સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। જે ઉમેદવારોને માત્ર 1-2 માર્કને લીધે 11-12માં નોકરી નથી મળેલી એ લોકો માટે બહુ મોટી ખુશખબરી આવી ગઈ છે। તમને બધાને ખબર છે કે આજથી 5 દિવસ પહેલાં 4/9 11-12નો સરકારી સ્કૂલ માટેનો 20%નો વેઇટિંગ રાઉન્ડ જાહેર થયેલો હતો, જેમાં ટોટલ 286 જેટલી જગ્યા આપવામાં આવેલી છે, પરંતુ મોટાભાગની આ બધી જગ્યાઓ ખાલી જ રહેવાની છે। આ હું શું કામ કહું છું એ તમને આગળ જણાવીશ, પણ અત્યારના 11-12નો ગ્રાન્ટેડ સ્કૂલ માટેનો 20%નો વેઇટિંગ રાઉન્ડ જાહેર થયો છે, જેમાં ટોટલ 532 જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે। આખી પ્રેસ નોટ આવેલી છે, એ હું તમને આગળ જણાવું છું, બરાબર। સાથે સાથે ટાટ એચએસ મતલબ કે સરકારી સ્કૂલ છે, બરાબર, 11-12ની હાયર સેકન્ડરીની સ્કૂલ, એની ભરતી મોડી થઈ શકે છે। હવે આવું શું કામ કહું છું એ પણ તમને જણાવીશ। હવે તમને બધાને ખ્યાલ જ હશે કે 4/9/2025ના રોજ જે પ્રતીક્ષા યાદી છે એ બહાર પાડવામાં આવેલી હતી। 20%નો વેઇટિંગ રાઉન્ડ આવેલો હતો। ઘણા બધા લોકોએ પોતાનું જે લિસ્ટમાં નામ છે કે નહીં એના માટે પોતાના વિશેનું લિસ્ટ જોયેલું જ હશે, પરંતુ આ બધી જગ્યાઓ ખાલી એટલા માટે રહેશે કારણ કે જે લોકોનું લિસ્ટમાં નામ છે ને એ બધા વેઇટિંગવાળા ઉમેદવારોને ગ્રાન્ટેડમાં નોકરી મળી ગઈ છે, બરાબર। હવે જો એ ગ્રાન્ટેડની નોકરી છોડીને સરકારી સ્કૂલમાં જાય તો એ લોકોને 2 લાખનો બોન્ડ ભરવો પડે, કારણ કે સેમ કેડરની નોકરી છે એટલા માટે, બરાબર। અને બીજી વાત કે જે બધા ઉમેદવારોનું લિસ્ટમાં નામ છે ને એ લોકોને સારા માર્ક છે, સારા માર્ક હોવાથી એ લોકોએ પોતાનો જે જિલ્લો પસંદ કરેલો છે ને એ મોટાભાગના લોકોને પોતાનો જિલ્લો મળી જ ગયો હશે, તો હવે પોતાનો જિલ્લો છોડી અને 2 લાખનો બોન્ડ ભરી અને કોઈ વ્યક્તિ છે એ સરકારી સ્કૂલમાં જાય નહીં, બરાબર છે। એટલે આ વખતનું સરકારીનું વેઇટિંગ છે એમાં મોટાભાગની સીટો ખાલી જ રહેવાની છે। આ 286માંથી જે સીટો છે એ ખાલી રહી શકે છે ઘણી બધી, બરાબર છે, જે નવી ભરતીમાં ઇન્ક્લુડ થઈ શકે છે। પણ અત્યારના પ્રેસ નોટ આવેલી છે 9/9/2025ના રોજ, તમે જોઈ શકો છો। 4/9/2025ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત કુલ 286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે, તથા 9/9/2025ના રોજ રાજ્યની બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી 2024 અંતર્ગત કુલ 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે। ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, મતલબ કે ફરી શાળા પસંદગી તમારે કરવાની રહેશે અને તે પછી તમને નોકરીમાં હાજર કરશે। એટલે બની શકે એવું જેવી રીતના પહેલાં કરેલું હતું એવી રીતના અત્યારના સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું શાળા પસંદગી એકસાથે કરે અને પછી બંનેને હાજર થોડા સમયની અંદર કરે। હવે આવું થાય તો 6 થી 8ના ઉમેદવારોને બહુ મોટો ફાયદો થાય જો સત્વરે વહેલી ભરતી પૂરી કરી નાખે 11-12ની જે વેઇટિંગની છે, બરાબર, કારણ કે ઘણી જગ્યાઓ કહેવાય, તમે જોવા જઈએ તો આમ 286 પ્લસ 572 તો 800 પ્લસ જગ્યાઓ છે। આમ જોવા જઈએ તો 500ની જ ભરતી હશે, 500-550ની જ, એનાથી વધારે ના થઈ શકે, તમને આ કારણ આપેલા એ પ્રમાણે, બરાબર। પણ આ બધી ભરતીના લીધે ઘણા એવા ઉમેદવારો છે જેનું માત્ર 1-2 માર્કે કે 3-4 માર્કે છે એ લોકોનું નામ નથી આવેલું અને એનું નામ આવી શકે એમ છે, અને એને 6 થી 8માં પણ મેરિટ બહુ સારું છે, તો જો એ લોકોને 11-12 નોકરી સૌથી પહેલાં મળી જાય તો એ લોકો 6 થી 8માં રિપીટ ન થાય, તો આ લોકોનું જે મેરિટ છે 6 થી 8નું એ નીચું જઈ શકે છે। અને અત્યારના કમેન્ટમાં બધા ઘણા લોકો એમ પણ કહેશે કે હવે કાંઈ મેરિટ નીચું નથી લઈ આવવું, જલ્દી 6 થી 8ની ભરતી પૂરી થાય તો વધારે સારું, તો હું એ જ ઈચ્છું છું કે ભાઈ 6 થી 8ની ભરતી જલ્દી ચાલુ થઈ જાય, બરાબર, આનું જ્યારે થાય ત્યારે, બરાબર। પણ જો સ્પીડમાં 11-12નું થઈ જાય છે તો 6 થી 8ના મેરિટ ઉપર અસર થવાની જ છે, અસર થોડું નીચું મેરિટ છે જવાનું જ છે, તો એ સારું જ છે બધા માટે આમ જોવા જઈએ તો। બીજી વાત કરીએ આપણે કે ટાટ એચએસની જે ભરતી છે, હમણાં થોડા દિવસ પહેલાં એક પરિપત્ર કે એવું કંઈક આવેલું હતું કે જેમાં વાત કરેલી હતી કે ટાટ એચએસની જે ખાલી જગ્યાઓ છે ગ્રાન્ટેડ અને સરકારીમાં એમાં ભરતી કરવામાં આવે, પણ ભરતી હજી મોડી થઈ શકે છે। એનું મેઇન કારણ એ છે કે ભૂગોળ વિષયની ભરતી બાકી છે। તમને બધાને ખબર હશે કે ભૂગોળની જે ભરતી છે ને કેન્સલ થઈ હતી, જેમાં કોર્ટે આદેશ આપેલો છે કે મેઇન્સની એક્ઝામ જેની ફરીથી લેવામાં આવે, બરાબર। જે લોકો પાસ છે મેઇન્સની એક્ઝામમાં અથવા તો ન પાસ છે એ બધા લોકોની જે મેઇન્સની એક્ઝામ ફરીથી લેવામાં આવશે, કારણ કે સિલેબસ બહારની ઘણી બધી વસ્તુ પૂછાયેલી હતી એની અંદર, એટલે જે લોકોએ પ્રિલિમ્સ પાસ કરી છે એ લોકોની મેઇન્સ લેવામાં આવશે, પણ હજુ સુધી એની પરીક્ષાની કંઈ અપડેટ આવેલી જ નથી, બરાબર। તો જ્યાં સુધી જૂની ભરતી પૂરી ના થાય ત્યાં સુધી નવી ભરતી કેવી રીતના કરી શકે? હવે આમ તો વિભાગ ઉપર આધાર રાખે, વિભાગ ધારે તો કરી પણ શકે છે, પણ ધારો કે નવી પરીક્ષાની નોટિફિકેશન બહાર પાડી દે તો જે ભૂગોળવાળા વ્યક્તિઓ છે એ ફરીથી કોર્ટમાં જઈને કહી શકે છે કે પહેલાં અમારી ભરતી પૂરી કરો, બરાબર છે, પછી તમે નવી પરીક્ષા લ્યો, અને કાં નવી પરીક્ષા આવે તેમાં વળી ભૂગોળ વિષયની જગ્યાઓ દેખાડવામાં જ ના આવે અને ભૂગોળ સિવાયની બાકી બધી ભરતી કરવામાં એવું બની શકે છે, પણ એવું થાય નહીં, જ્યાં સુધી જૂની ભરતી પૂરી ન થાય ત્યાં સુધી નવી ભરતી કરવામાં ના આવતી હોય છે, બરાબર।
પણ શું થઈ ગઈ પછી આગળ આપણે જોવાનું રહીએ. એટલે આ તો જે લાગેલું મેં તમને એ પ્રમાણે તમે કીધું છે. તમારું શું માનવું છે આ બાબતે એ તમે કમેન્ટ કરી શકો છો. અને બાકી સત્વરે જલ્દી ભરતી પ્રક્રિયા ચાલુ થઈ 6 થી 8ની અને 11-12ની પૂરી થઈ. હવે ક્યારે ચાલુ થઈ એ જોવાનું રહીએ. જે કાંઈ અપડેટ આવશે હું તમને વિડીયો થ્રુ જણાવતો રહીશ. એટલે વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.